વાર્તા છે 28મી અને બુકનું નામ છે જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો અને લેખક છે હરેશચંદ્ર અને વાર્તાનું નામ છે શબ્દ ખોટો પણ મોહન સાચો. શબ્દ ખોટો પણ મોહન સાચું. 5 શબ્દ છે. કેવું સરસ કહે છે, શબ્દ છે એ ખોટો છે પણ મોહન સાચો છે. કેવું સરસ જો સમજાવે છે. તમે વાર્તાની મેન સ્થળ સાંભળો ને તો તમે ના વાર્તા સાંભળવી છે, આ વાર્તામાં કંઈક છે એમ. તો તમે તમારા ફેમિલી સાથે ખાસ ને ખાસ સાંભળજો એ મારી નમ્ર વિનંતી છે. જો આદિકાળ સંધ્યા છે એ સવારે છે, શ્લોક છે બોલવાનો છે કરાગ્રે વસતે લક્ષ્મી, ભોજન કરતી વખતનો યજ્ઞ શિષ્ટાસીન સંતો અને કૃષ્ણ હાય વાસુદેવાય છે એ સૂતી વખતેનો શ્લોક છે. એથી કરીને ભગવાન આપને આરામથી ઊંઘ આપે, નીંદર આવી જાય અને આપણે ભગવાન વહેલો સવારે ઉઠાડે. તો આપણે એક શ્લોક લઈએ, ચાલો. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલ્યે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વત સ્તન મંડલે, વિષ્ણુપાત્ની નમસ્તુભ્યમ, પાદસ્પર્શ સ્વમ સ્વમે, વસુદેવ સુતમ દેવમ, કંસચારુનમદનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણં વંદે જગદ્ગુરુ, કૃષ્ણં વંદે જગત. જો તમે આ વાર્તા તમારા ફેમિલીને ખાસ ને ખાસ વચાવજો, આખા ફેમિલીમાં સાથે વાંચો. એથી કરીને વડીલો પણ અત્યારે અવળેલ હસ્તે હોય છે તો એને પણ સારા વિચાર મળે અને બાળકોને પણ સારા વિચાર મળે અને લેડીઝને પણ સારા વિચાર મળે. એટલા માટે તમે ફેમિલીમાં ખાસ ને ખાસ સાંભળજો. શબ્દો ખોટો પણ મોહન સાચો, શબ્દ ખોટો પણ મોહન સાચો. જો કેવું સરસ કહે છે. જો હાઈસ્કૂલના પહેલા જ વર્ષનો એક પ્રસંગ. શિક્ષણ ખાતાના ઇન્સ્પેક્ટર આવેલા. તેમણે પહેલા જ ધોરણના છોકરાઓને 5 અંગ્રેજી શબ્દ લખાવ્યા. 5 અંગ્રેજી શબ્દ લખાવ્યા. એક શબ્દ હતો ઇંગ્લિશમાં છે KETTLE, ઇંગ્લિશમાં શબ્દ હતો. મોહને તેની જોડણી ખોટી લખી. મોહને તેની જોડણી ખોટી લખી અને મસ્તરે તેને પોતાના બૂટની અણી મારી. ચેતવ્યો પણ મોહન સમજ્યો નહીં. તેની બૂટની અણી મારી તેને ચેતવ્યો પણ મોહન સમજ્યો નહીં કે મસ્તર તેના સામેના છોકરાની પાટીમાં જોઈ લઈ જોડણી સુધારવાનું કહે છે. જોડણી સુધારવાનું કહે છે પણ માસ્તર જોડણી સુધારવાનું કહે છે. તેને સામેના છોકરાની પાટીમાં જોઈ લખી જોડણી સુધારવાનું કહે છે. માસ્તર તો છોકરાઓ એકબીજામાંથી ચોરી ન કરે તે જોવા માટે હોય ને. છોકરા તો એકબીજા સામું જોવે કે ઓલો છોકરો ચોરી કરે છે કે નહીં, ઓલો છોકરો ચોરી કરે છે કે નહીં. બધા સામું નજર હોય છોકરાઓની. બાળકો ટગર જોતા હોય ઓલો શું કરે છે, પેલો શું કરે છે, પેલો શું કરે છે. પણ એ એવું નથી વિચારતા હું જલ્દી મારે હમણાં ટાઈમ પૂરો થઈ જશે તો હું પેપર લખી લઉં. જ્યારે છોકરા લખતા હોય, જ્યારે પેપરમાં બેઠા હોય ને ત્યારે એવી રીતના બધા સામું નજર હોય છે. માસ્તર તો છોકરાઓ એકબીજામાંથી ચોરી ન કરે તે જોવા માટે હોય ને. તે કંઈ સામે ઉઠીને કોઈને ચોરી કરવાનું થોડું જ કહે તો મોહનના મનમાં આવી
પાકી છાપ તેથી પરિણામ એ આવ્યું. બધા જ છોકરાના 5 શબ્દ ખરા પડ્યા અને એકલો મોહન જ ઠોઠ ઠળ્યો અને તેની મૂર્ખાઈ કે બધાઈ તેને માસ્તરે પાછળથી સમજાવી પણ તોય તે મોહન મન ઉપર તે સમજૂતીની કશી જ અસર ન થઈ. મોહનને સમજાવ્યો માસ્તરે, પણ તો મોહનને કંઈ જ અસર ના થઈ અને તેને બીજા છોકરાઓમાંથી ચોરી કરતા કદી આવડ્યું નહીં. મોહનને બીજા છોકરા પાસેથી ચોરી કરવાનું કોઈ દિવસ એને આવડ્યું જ નહીં. આથી મોહન તો મોટો બનતા સત્યનો મહાન ઉપાસક બની શક્યો અને મહાત્માનું બિરુદ પામ્યો. અને આ મોહને તે મહાત્મા ગાંધી પોતે મોટો થઈ મહાત્મા ગાંધી જેવો બન્યો. સત્યવાદી હતો અને તે કોઈ પાસેથી ચોરી કરતો નહીં અને નીતિ ને નિયમથી ચાલતો. માસ્તરે એને સમજાવ્યું પણ તો પણ તે એના નિયમ એને તોડ્યા નહીં અને મોટો થતાં એ ઈમાનદાર. અને જો એ છોકરાને આમાં કેવું સમજાવે છે કે નહીં આવડે તો લખવાનું, ન આવડે તો નહીં લખવાનું, પણ ચોરી નહીં કરવાની. એમ કેવું સરસ જો એને છોકરાઓને મગજમાં હતું ને, શબ્દ ખોટો પણ મોહન સાચો છે, કેવું એક જ 5 જ શબ્દમાં કેટલું સરસ સમજાવી દે. તો તમે ખાલી વાર્તા તમારા બાળકોને સમજાવશો ને તો એટલું એને મગજમાં ઉતર. જ્યારે ખોટું કરશે ને તો એ ખોટું કરતાં વિચારશે. કોઈની હારે બાજતા, કોઈની હારે ઝઘડો કરતા, કોઈની હારે હેરાન કરતા. કોઈ બાળકોને ઘણા બાળકો એવા હોય છે, અમુક 5-6 છોકરા હોય, આઝાદ હોય, તોફાની હોય, બાજોડકા હોય, અને એક મોરો હોય ને તો એની પાછળ પડી જાય તો એનું સૂળ કાઢી નાખે છે. અત્યારે એવા બાળકો હોય છે તો એની પાછળ ખીચવે છે, ચીડવે છે, તું તો આવો છો, તું તેવો છો, એમ કરીને ઓલો હચોડો મગજમાં ડિપ્રેશનમાં આવી જાય. પછી નથી ઘરે માવતરને કહી શકતો, નથી પોતે ઘરમાં અંદર ને અંદર હોવાય અને ક્યારેક એ પોતે આપઘાત કરી નાખે છે અને એના દિલને ખોઈ બેસે છે. એટલે હંમેશા બાળકો સાથે આપણે રહેવાનું તો મિત્ર તરીકે રહેવાનું. બાળકોને કોઈ દિવસ હરેક વાત જે સ્કૂલે થતી હોય એ બધી જ આપણને ખબર હોવી જોઈએ કે તારા સ્કૂલે આજે શું થયું હતું, શું નહોતું થયું, બધું પૂછવાનું અને બાળકો સાથે ફ્રેન્ડલી રીતે રહેવાનું. એમ નહીં કે ચાલો સ્કૂલે ગયું એટલે મૂકી દીધું એટલે આવ્યા ને એનું લેસન કરીને ના. હંમેશા બાળકની જે કંઈ પણ કહાની સ્કૂલમાં થાય એ આપણને બધી જ ખબર હોવી જોઈએ. અત્યારે છોકરા એવા આઝાદ હોય છે અને અત્યારે તો બહુ જ કળિયું ખરાબ છે કે વાત જ જવા દો. કોઈ જ વાત જેટલું કહીએ એટલું ઓછું છે એવી કહાની બહુ જ કળિયું ખરાબ છે. તો આપણે જે કાંઈ બાળકને પછી દીકરી હોય કે દીકરો હોય જે સ્કૂલે થાય એ બધી જ આપણને વાત દીકરો આવીને કરવો જોઈએ અને દીકરી પણ આવીને કરવી જોઈએ. દીકરી સાથે આપણે ફ્રેન્કલી રીતે રહેવાનું. એને અંદર ખાને એને એમ ના થવું જોઈએ મારાથી આ થઈ ગયું. એ પોતે બધી જ ઘરની વાત આપણે એવી રીતના પ્રેમથી એની સાથે રહેવાનું, એને કહેવાનું નહીં, એને ખોટું ના લાગે, એને એ રીતે આપણે એને ફ્રેન્કલી રીતે રહેવાનું. તો એ આપણે ત્યાંની સ્કૂલની વાત બધી આપણને કરે અને આપણે એને એમાંથી બહાર કાઢી શકીએ. અત્યારે છોકરા એવા હેરાન કરતા હોય છે કે વાત જ જવા દો. છોકરા એટલા આઝાદ હોય છે, નાનપણથી એવા આઝાદ. તો તમે નાનપણથી જો તમને ભગવાનના અને એને રસ્તે વાળશો ને તો એને થશે ના આપણે આ ના કરવું જોઈએ, આ આપણે કરીએ છીએ ખોટું છે. એટલે હંમેશા બાળકોને પહેલેથી જ આપણે ભગવાન કોરવાડશું. ભલે પછી એવું નથી કે તમે આ જ બચાવો, તમે માતાજીને માનતા હો તો માને કોરવારો, પછી કોઈ બી ભગવાનને માનતા હો તમે ગમે તે ભગવાનને માનો. ભગવાનનું નામ લેવું કાંઈ ખોટું નથી, પણ ભગવાનને રસ્તે વાળો. ભગવાન એને સતત ભગવાન તો આપણી અંદર જ બેઠો છે. લાલો આપણે પિક્ચર જોયું છે ને લાલો, પણ લાલો હકીકતમાં એ લાલો છે ને, લાલો આપણી અંદર જ બેઠો છે, ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. ડગલે ને પગલે જો તમારી અંદર લાલો ના હોય ને
તો રામ બોલો ભાઈ રામ બોલો. જે પણ આપણા કાર્ય કરે છે, જે કંઈ આપણે અંદર મનોરંજન કરે છે, એ લાલો કરતો હતો છે. અંદર લાલો છે તો આપણે છીએ. લાલો ના હોય તો સવારે આપણે ઉઠીએ નહીં. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, આટલું ધ્યાન રાખજો. એ અંદર બેઠો છે તો આપણે હરેક કાર્ય કરી શકીએ. તો આપણું પાંદડું પણ ન હલી શકે, પણ વાળ પણ ન હલી શકે. આવી બધાને નમ્ર વિનંતી, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સૌ બધાને લાઈક ના કરતો, કાંઈ શેર ના કરતો, કાંઈ તમે ફેમિલી સાથે ખાસ સાંભળજો.